માં લક્ષ્મી ધનના દેવી છે. તેમની કૃપા હોય તો જ જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે. આમ તો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે, એટલે કે તેના જીવનમાં ધનની ખામી ક્યારેય ન સર્જાય. જો આ ઈચ્છા પૂરી કરવી હોય તો દર મહિનાની પૂનમની તિથિ આવે ત્યારે માતા લક્ષ્મીને ખાસ વસ્તુઓ અર્પણ કરવાનું શરૂ કરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીને પૂનમની તિથિ પર આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ પણ અર્પણ કરવામાં આવે તો ઘરમાં ધન ધાન્યની ખામી સર્જાતી નથી. પૂનમની તિથિ હોય ત્યારે માતા લક્ષ્મીની પૂજા કરી તેમને નાગરવેલના 5 પાન અર્પણ કરવા. આ સિવાય પૂનમની તિથિ હોય ત્યારે તમે મા લક્ષ્મીને પલાશના ફૂલ અર્પણ કરી શકો છો. પૂનમની તિથિ હોય ત્યારે લક્ષ્મી પૂજામાં સોના કે ચાંદીનું કોઈ ઘરેણું રાખો અને પછી પૂજા કરીને તે વસ્તુને ધારણ કરો. તેનાથી ભાગ્ય ચમકી જશે. અહીં જણાવેલા ઉપાયમાંથી કોઈ એક ઉપાય દર પૂનમે કરશો એટલે તમે જીવનમાં આર્થિક સમૃદ્ધિ આકર્ષિત કરી શકશો.